આટલા ટાઈમથી વિડીયોઝ નથી આવતો ભાઈ, તમે ક્યાં ખોવાઈ ગયા છો? આટલા ટાઈમમાં શું શું બદલું શું શું થયું તમને સમજાવું બધું. મેઇન બદલાવ તો એ છે, તમે કદાચ ખ્યાલ પણ હશે, હું હોસ્ટેલમાંથી નીકળી ગયો છું, બહાર ફ્લેટ રાખીને રહેવા માંડ્યા છીએ અમે. આ બધો ચેન્જ કર્યા પછી હું ગયો તો મારા ભાઈબંધ દાયરા પોરબંદર એક સગાઈનું શૂટ કરવા માટે. ત્યાં જાવ એટલે મારે પોરબંદરની ચોપાટી એકવાર જવું તો પડે જ. મિત્રો દરિયો જેટલો શાંત દેખાય છે ને એટલો જ ઊંડો છે. સેમ ટુ સેમ આ કળિયુગના લોકો જેવો. મિત્રો કોઈ તો આપણું થાય કે ન થાય ખબર નથી, પણ મારો ઠાકર એટલે કે દ્વારકાધીશ તો બધાની સાથે જ છે. પોરબંદર સુધી ગયા હતા, દ્વારકા પણ દર્શન કરતા આવ્યા. પછી હું વચ્ચે ઘરે પણ ગયો તો, કેમ કે તો મારા નાના એવા ભાઈનો બર્થડે. કર્યું તો ઘણું છે પણ ઘણી વસ્તુ શૂટ જ નથી કરી મેં. આ આટલા મોટા ગેપમાં થોડો ઘણો રસોઈમાં પણ હાથ બેહી ગયો છે મારો. આપને શું ખબર આપણો વારો આવશે કે એટલે આપણે રોટલી તો જખી લીધી ગોળ વણતા. માગું નાખીને કે છોકરો એન્જિનિયર તો છે પણ આજે રસોઈ બનાવતા આવડે. બીજી નવી વસ્તુમાં આપણે પ્રોપર્ટી અને વેહિકલ સેલિંગ માટે પ્રમોશન પણ ચાલુ કર્યા છે. તમે તમારા વેહિકલ અને પ્રોપર્ટી મારી પાસે સેલ કરવા માંગતા હોય તો કોન્ટેક્ટ મી. તમને ન ખબર હોય તો કહી દો, સનમ તેરી કસમ રિલીઝ થયું છે પાછું. આવું દુખિયારું પિક્ચર મારા જેવા દુખિયારા લોકો માટે જ બનેલું. એટલી ઇન્ફોર્મેશન એટલે આપો કેમ કે હું આ પિક્ચર જોવા ગયો હતો. પાછું કિચન કિંગ યશના રસોડામાં બનવાનું છે આજે કઢી અને ખીચડી. મસ્ત મજાની ખીચડી ચડાવવા મૂકી દીધી છે આપણે આપણી સગડી ઉપર. તમે કહેતા છો ડાચા ઉપર પીળો પોદરો હું કામ લગાવ્યો? એકચ્યુઅલી હું થોડુંક સ્કિન કેર કરું છું હમણાં. આ છે અમારો હાથ લોવાનું નેપકિન, એ અમારા કોલેજના ટી શર્ટમાંથી બનાવેલું હોય. નેક્સ્ટ લેવલનું માર્કેટિંગ. આ છે અમારો રૂમ, પણ તો ન જવો તો જ સારું રહે. ખીચડી તો મસ્ત મજાની પાકી ગઈ છે, કઢી બનાવવાનો વારો આવી ગયો. મસાલા કરી દીધા રેડી. તમને એમ લાગતું છે મને બધું પહેલેથી આવડે? ના ભાઈ ના, બધું યુટ્યુબ માંથી શીખીએ છીએ. અને હવે બેસી ગયા ફાઇનલી મિત્રો અમે જમવા માટે. કઢી, રોટલો અને ખીચડી.